છેલ્લા 4 દિવસથી આ મોરબી શહેરમાં પ્રજા જાગૃત બની છે અને એનો ફાયદો ક્યાંક મહદઅંશે મોરબી શહેરની પ્રજાને મળી રહ્યો છે, પરંતુ એ જે 2-3 દિવસ લોકોએ ચક્કાજામ કર્યો અને ત્યારબાદ ગઈકાલે પરમ દિવસ રાતથી જે પ્રકારે ચેલેન્જની રાજનીતિ થઈ રહી છે, એમાં કાંતિભાઈ અમૃતિયા સીધી રીતે ગોપાલ ઇટાલિયાને ટાર્ગેટ કરી અને ગોપાલ ઇટાલિયાને અહીંથી લડવા માટે અને 2 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે, પરંતુ ખરા અર્થમાં મોરબીની સમસ્યાઓ અનેક છે એ બધા મુદ્દા સાઈડમાં મૂકી અને જે ગઈકાલથી ચેલેન્જની અને મોરાની જે રાજનીતિ શરૂ થઈ છે, ત્યારે જે શહેરના મુખ્ય પ્રશ્નો છે એમાંનો પ્રશ્ન અત્યારે આ જે મોરબીના સના રોડ ઉપર જ આ પ્રકારે ઉભરાતી ગટરના તલાવડા ભરેલા સતત ઘણા વર્ષોથી જોવા મળી રહ્યા છે, ત્યારે આ અત્યાર સુધી કોઈ બંધ કરી શક્યું નથી, નગરપાલિકા હતી કે મહાનગરપાલિકા હતી, ત્યારે અત્યારે આ જે તલાવડા ભર્યા છે અને જે અત્યારે ચેલેન્જની રાજનીતિ થઈ રહી છે એને અત્યારે કોંગ્રેસ પણ ક્યાંક પોતાના જે વિપક્ષની ભૂમિકા છે એ ભજવવા માટે અત્યારે તૈયાર છે, ત્યારે આજે એમને આપણો સંપર્ક કર્યો હતો અને માળિયા તાલુકા કોંગ્રેસના જે પ્રમુખ તાલુકાના છે માળિયાના સંદીપભાઈ કાલરિયા એ આપણી સાથે છે. સંદીપભાઈ, 2 દિવસથી જે રાજનીતિ થઈ રહી છે, ચેલેન્જ મોરાની અને 2 કરોડની વાત થઈ રહી છે, શું કહેશો? જે રીતે મોરબીની પ્રજા જાગૃત થઈ હતી અને જે લોકો રસ્તા ઉપર આવ્યા હતા, જ્યારે લોકોના હક માટે કે અમે ટેક્સ ભરી છીએ નગરપાલિકામાં, એનું અમને વળતર મળવું જોઈએ કે રોડ, રસ્તા, પાણી એ આપવામાં ભારતીય જનતા પાર્ટીનું 30 વર્ષથી શાસન છે તે ઊણી ઉતરી હોય એવું લાગી રહ્યું છે. તમે જોઈ શકો છો આ આઇકોનિક રોડ કહેવાય સનારા રોડ, તમે આ ઠેઠ સુધી જોઈ શકો છો કે આ કાયમી માટે ગટરનું પાણી ઉભરાતું હોય. આ મેન હાઈવે છે કે મોરબીનો હાટ સમાન રોડ, ત્યારે આવી હોય ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટીને હું કહેવા માગું છું કે તમે આજે આ 30 વર્ષના શાસનની અંદર ભાઈ ભ્રષ્ટાચાર જ કર્યો છે. તમે લોકોનો એક પણ કામ જે લોકોના હિત માટેનું કર્યું નથી, ત્યારે અમે કોંગ્રેસ વતી આ કહેવા માગીએ છીએ કે જે આ તમે ચેલેન્જની રમત રમી રહ્યા છો, જો તમે જોઈ શકો છો કે આ ગટર ઉભરાઈએ, આની ચેલેન્જ કરો તો સાચા કહેવાય કે અમે 2 દિવસમાં ઉભરાતી ગટર બંધ કરશું. અને તમે જે આ ભ્રષ્ટાચારના પૈસા ભેગા કર્યા છે એની અંદર 2 કરોડની જે ચેલેન્જની વાતો કરો છો, હું આ જે ધારાસભ્યને હું ચેલેન્જ કરવા માગું છું કે તમે સાચા તમે એને આ 2 દિવસની અંદર આ તમે બંધ કરાવી દો તો કોંગ્રેસ પાર્ટીએ જે એની મહેનતનો પૈસો છે અમારા રાતની મજૂરી કરીને એમાંથી હું 21,000 રૂપિયાની ચેલેન્જ કરું છું. આ ધારાસભ્ય 2 દિવસની અંદર બંધ કરી દે, આવી તમે ચેલેન્જ કરો, નહીં ખોટી મોરો કે ચેલેન્જ 2 કરોડ આપી દઉં, રાજીનામું દઈ દઉં, અહીંયા આવીને જીતી બતાવે, લડી બતાવે. એના કરતાં તમે લોકોની વાત કરો, જે અત્યારે લોકોના પ્રાણ પ્રશ્ન છે કે આ ગટરના પાણી પીવાના, એના માટે તમે એને કામ કરો એવી હું કોંગ્રેસ વતી માંગણી કરું છું. ખાસ કરીને આ ગટર કેટલા સમયથી આ ઉભરાય છે અને આજે તમે જે ચેલેન્જ કરી છે 21,000 રૂપિયા આપવાની, તો એ શું કરવા અત્યારે તમારે કરવી પડી છે? આ ગટર કેટલાય ટાઈમથી ઉભરાય છે, જ્યારે નગરપાલિકા હતી ત્યારે ઉભરાતી, મહાનગરપાલિકા થઈ તો આ ગટર એમને ચાલુ છે ઉભરાવાનું. ત્યારે મારે કહેવું પડે છે 30 વર્ષથી આ ભારતીય જનતા પાર્ટીનું શું કર્યું આ તંત્રએ અને આ ભારતીય જનતા પાર્ટીના ખાલી ઘર ભરવાનું જ કામ કર્યું છે. આ લોકોના ટેક્સના પૈસાનું તમે લોકોને કહી દો કે તમારો ટેક્સ ન જોતો, તમે તમારી રીતે રિપેર કરી નાખો, તો મોરબીની જનતા એ પણ કરવા તૈયાર છે. પોતે હાથે રોડ બનાવીને ગટરની પાણીની વ્યવસ્થા કરવા માટે તૈયાર છે. ખાસ કરીને આગામી સોમવારના રોજ મહાનગરપાલિકાનો કોંગ્રેસ ઘેરાવ કરવાની છે, એમાં મુખ્ય બાબત કઈ હશે? જે રીતે મોરબીની અંદર જે અત્યારે પ્રાણ પ્રશ્નો છે એના માટે અમે લોકોનો અવાજ બનીને આવવાના છીએ. હું અત્યારે આહવાન કરું છું મોરબીની જનતાને કે સૌ સાથે મળીને સોમવારે 14 તારીખે સવારે 10 વાગે મહાનગરપાલિકાએ આવે ને આપણે મહાનગરપાલિકાને આ સૂતી છે તંત્ર એને જગાડીએ. એક બધાય પ્રશ્નો ગટર છે, રોડ છે, પ્રાણીનો પીવાનો પ્રશ્ન છે કે જે આરોગ્યની સુવિધા માટેનું છે, બધા તમામ મુદ્દે આપણે નગરપાલિકાનો ઘેરાવ કરવાનો છે. તો અત્યારે તમે જોઈ શકો છો કે કઈ પ્રકારે આ ગટર વર્ષોથી ઉભરાઈ રહી છે, ત્યારે અત્યારે જે મોરાની અને 2 કરોડ રૂપિયાની વાતો કોંગ્રેસ અત્યારે જે એને ચેલેન્જ સામે પણ આપી રહી છે કે જો આ ઉભરાતી ગટર વર્ષોથી આ પ્રશ્ન મોરબીના લોકોને, વેપારીઓને, એના સ્વાસ્થ્યને હેરાન આમાંથી થવું પડતું હોય છે, ત્યારે આ પ્રકારની ચેલેન્જ અત્યારે આપવામાં આવી છે. સંદીપભાઈ, આ અત્યારે જે પ્રશ્ન છે આવા તો મોરબી શહેરમાં અનેક પ્રશ્નોએ
ભરમાર છે, પરંતુ જે લોકો જાગૃત થયા હતા અને ત્યારબાદ કામે મહાનગરપાલિકા લાગી છે, શું કહેશો? લોકોની જાગૃતિ એ તો 100% આ લોકશાહીની અંદર લોકોનું જ રાજ છે. જો લોકો જાગૃત હોતા તંત્રને અને આ પદાધિકારીઓને કામ કરવું જ પડે. આપણે સોમવારે તેમાં જ અમે આ વિરોધ પક્ષ તરીકે અમે તમારો અવાજ બનાવે. આપણે એકવાર બતાવી દઈએ કે આ લોકોની શું તાકાત છે. એટલે આ રાતે તંત્ર જાગ્યું. પહેલાં એને 30 વર્ષમાં કામ કર્યું હોત તો આ દી ન આવે કે રાત ઉજાગરા કરીને આ કામ કરવાના. ખાસ કરીને કોંગ્રેસ છે એ વિપક્ષની ભૂમિકા અત્યારે ભજવી રહ્યું છે, પરંતુ એ વિપક્ષની ભૂમિકા કરતાં જે અત્યારે ખરેખર આ ઉભરાતી ગટરના પ્રશ્ન છે આ એક જગ્યાએ નથી. અહીંથી ઠેઠ જે આપણા સરદાર પટેલ જે છે જેમને ભારતને એક કર્યું હતું એ સરદાર પટેલનું સ્ટેચ્યુ આગળ છે, તેમના કાયદેસર કહી શકાય કે તેના ચરણોમાંથી પસાર થઈ એ સરદારના સ્ટેચ્યુએથી પસાર થઈ અને ઠેઠ બાપા સીતારામની મુઢુલી સુધી આ પ્રકારે અહીંથી ગટર ઉભરાય છે. અને જે દંડ ઉઘરાવવાનો હોય છે, વેપારી એક પ્લાસ્ટિકનો કાગળ નાખે તો તેના પાસે પાલિકા દંડ ઉઘરાવતી હોય છે. ત્યારે અત્યારે કોંગ્રેસે પણ સામે મહાનગરપાલિકા અને ધારાસભ્યને 21,000 રૂપિયાની ચેલેન્જ કરી છે કે જો આનો કાયમી ઉકેલ આવશે તો 21,000 રૂપિયા તે આપવા તૈયાર છે. એવી અત્યારે ચેલેન્જ સ્વીકારતા ફરી એક વખત મોરબીમાં જે ચેલેન્જનું રાજકારણ છે એ ફરી ગરમાયું છે. ચક્રવર્તી ન્યૂઝ, મોરબી.